કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેવી સર ફિઝિક્સ ગુરુમાં તમારું સ્વાગત છે. હવે ધોરણ 12 ની અંદર વાત કરી હતી આપણે લાસ્ટ ટાઈમ. કોની વાત કરી હતી? કે રેખીય વિદ્યુતભાર ઘનતા. કોની વાત કરી હતી? કે રેખીય વિદ્યુતભાર ઘનતાની આપણે વાત કરી હતી. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વાત કરી, કદ વિદ્યુતભાર ઘનતાની વાત કરી. બહુ નાનો વિડિયો હતો, બહુ મોટો નતો. બરાબર? તો હવે જે આ વિડિયો છે એના બે પાર્ટ બનશે. બરાબર? કારણ કે ગાઉસનો જે નિયમ છે એનો ઉપયોગ છે અહીંયા બહુ મોટો છે, કે પહેલા ચેપ્ટરની અંદર બહુ મોટો નિયમ છે. બરાબર? કે નિયમ, એના ઉપયોગો અને એના દાખલા. તો આ બે પાર્ટની અંદર વિભાજિત થશે ગાઉસનો નિયમ. બરાબર? તો એના બે પાર્ટ આપણે લઈશું. બરાબર? તો હવે ध्यान से देखो इस गाउस के नियम को, ध्यान से देखो गाउस के नियम को. तो क्वेश्चन શું આવે? બરાબર? તો ગાઉસના નિયમનું સમીકરણ તારવો. ક્વેશ્ચન શું છે? કે ગાઉસના નિયમનું સમીકરણ તારવો. ગાઉસના નિયમનું સમીકરણ શું છે? ઓહો, બંધ જે ભાઈ. ગાઉસના નિયમનું સમીકરણ તારવો. ગાઉસના નિયમનું સમીકરણ તારવવું છે. તો ગાઉસનો નિયમ કોની ઉપર આધારિત છે? તો જે ગાઉસનો નિયમ છે વિદ્યુત ફ્લક્સ ઉપર આધારિત છે. તો ધારી લો કે એક ગોળાકાર સપાટી છે, ગોળાકાર કવચ છે, સપાટી છે, ગોળીય કવચ છે. કે જે ગોળીય કવચ છે એની અંદર એક વિદ્યુતભાર મૂકેલો છે. એની અંદર એક વિદ્યુતભાર મૂકેલો છે કે સ્મોલ q જેટલો વિદ્યુતભાર આપણે મૂકી દીધો. કે આ ગોળીય કવચની ત્રિજ્યા છે સ્મોલ r. બરાબર? તો ગોળીય કવચની ત્રિજ્યા છે સ્મોલ r. હવે આ જે ધારો કે ધન વિદ્યુતભાર છે, તો ધન વિદ્યુતભાર શું કરશે? તો ધન વિદ્યુતભાર એ વિદ્યુત ક્ષેત્ર આઉટવર્ડ એટલે કે બહારની દિશામાં ઉત્પન્ન કરશે, કે બહાર ત્રિજ્યાવર્તી દિશામાં ઉત્પન્ન કરે છે. બરાબર? તો બહાર ત્રિજ્યાવર્તી દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો એ વિદ્યુત ક્ષેત્ર અને આ જે આ જે પૃષ્ઠ છે, ગોળીય કવચ છે, ગોળીય કવચની જે સપાટી છે એના સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? તો પહેલી વસ્તુ એ તમે વિચારો કે ધારો કે આ સપાટી છે. બરાબર? માની લો ક્યાંથી લો. ઓકે, ચલો લાવી દઈએ આપણે કાલની સપાટી લાવી દઈએ. ચલો આ સપાટી છે. બરાબર? કે આ મોટો એક ગોળો બનાવે છે. તો એમાંથી જે વિદ્યુત ક્ષેત્ર છે, કે જે વિદ્યુત ક્ષેત્ર જે રીતના બહાર આવતું હશે, તો બંને વચ્ચે ખૂણો કેટલો? કે સપાટી અને આની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર વચ્ચે ખૂણો કેટલો? 90. પણ આ જે સપાટી જેનું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં? યાદ કરો, આપણે કહ્યું હતું કે જો બંધ સપાટી હશે તો એનું જે ક્ષેત્રફળ સદિશ છે એ બહારની દિશામાં સપાટીને લંબ હશે. તો આ સપાટી અને બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર અને બહારની દિશામાં ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચે ખૂણો કેટલો? 0 નો. બરાબર? તો બંને વચ્ચે ખૂણો 0 નો થયો. તો મારે આની સાથે સંકળાતો ફ્લક્સ શોધવું છે. આની સાથે સંકળાતો ફ્લક્સ શોધવું છે. હવે કેવડી મોટી સપાટી છે એની? બરાબર? તો કેવડી મોટી સપાટી છે કે ચલો આની ત્રિજ્યા r છે, તો એનું ક્ષેત્રફળ થશે a બરાબર 4 pi r². તો આટલા ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે. ક્લિયર? કે આટલું ક્ષેત્રફળ ધરાવતી એક સપાટી છે. તો આ ક્ષેત્રફળ ધરાવતી જે સપાટી છે તેનું ફ્લક્સ કેટલું? ફ્લક્સ કોને બરાબર? ચલો આ જે વિદ્યુતભાર છે, q વિદ્યુતભાર E જેટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે. પણ જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું છે? કે વિદ્યુત ક્ષેત્ર એ વ્યસ્ત વર્ગના પ્રમાણ ઉપર આધાર રાખે છે, કે વ્યસ્ત વર્ગના નિયમ અનુસાર એ બદલાય છે. તો આનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર E જે છે એ q વિદ્યુતભારના કારણે આટલું E જેટલું લીધું, પણ ક્યાં r અંતરે છે. તો r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો r અંતરે વિદ્યુત ક્ષેત્ર થશે આપણું E બરાબર કે q/r². બરાબર?
કે વિદ્યુત ક્ષેત્ર થશે આપણું E બરાબર kq બાય r સ્ક્વેર. ચલો kq બાય r સ્ક્વેર વિદ્યુત ક્ષેત્ર થયું અને આપણે સિમ્પ્લિફાઈ કરીએ k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ q ભાગ્યા r સ્ક્વેર. ચલો આટલું આપણું વિદ્યુત ક્ષેત્ર છે. તો ફ્લક્સ કેટલું થશે ગણો. તો ફ્લક્સ phi બરાબર E ડોટ a. ફ્લક્સ phi બરાબર E ડોટ a. તો E ડોટ a થયું તો E એ cos થીટા. તો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સાથે ખૂણો કેટલાનો કીધો આપણે 0 નો. તો E એ cos 0 ડિગ્રી. cos 0 ની કિંમત 1 માટે જવાબ આવ્યો આપણો E a. કેટલું ફ્લક્સ થયું E a. ચલો હવે E ની વાત કરીએ તો E કેટલો છે તો q બાય 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર. E ની કિંમત q બાય 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર અને E ની કિંમત કેટલી તો 4 પાઈ r સ્ક્વેર. 4 પાઈ r સ્ક્વેર 4 પાઈ r સ્ક્વેર 4 પાઈ r સ્ક્વેર કેન્સલ. જવાબ આવ્યો આપણો q ભાગ્યા એપ્સિલોન 0. બરાબર. જવાબ આવ્યો આપણો q ભાગ્યા એપ્સિલોન 0. તો એનો મતલબ એમ કે ગાઉસનું જે નિયમ છે એ શું થયું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એ કેવું હોય બરાબર. ફ્લક્સ કેવું છે તો q ભાગ્યા એપ્સિલોન 0 કે સંકળાતું ફ્લક્સ સપાટી વડે ઘેરાતા વિદ્યુતભાર અને શૂન્યાવકાશી પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય. ઠીક છે. તો આ છે ગાઉસનો નિયમ. હવે સાહેબ તમે એમ કીધું કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ તો 0 હોય પણ એ વખતે શું હતું કે બહારથી કોઈ વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હતું કે એ સપાટીની અંદર જતું હતું એમાંથી બહાર નીકળી જતું હતું. જ્યારે અહીંયા દેખો કે શું થાય છે કે અંદર વિદ્યુતભાર છે અંદરથી જ બધું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય છે બહાર જાય છે કે આમાં કોઈ પ્રવેશતું નથી કે અંદરથી વિદ્યુત ક્ષેત્ર બહાર જાય છે. એવું નથી જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર આવે જેટલી જ બહાર જાય છે બધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જાય છે. જો ઋણ વિદ્યુતભાર હશે તો બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની બાજુ આવશે. તો જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની બાજુ છે અને બહારની બાજુ કેટલી કીધી 0. જો બહારની બાજુ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તો અંદરની બાજુ કેટલી કીધી 0. તો એના કારણે અહીંયા સંકળાતું ફ્લક્સ શૂન્ય થતું નથી. સંકળાતું ફ્લક્સ થાય છે q ભાગ્યા એપ્સિલોન 0. જ્યાં આ q ને શું બોલવામાં આવે તો q શું છે તો q છે કે આ જે સપાટી આપણે વિચારી પહેલા તો આ સપાટી જે આપણે વિચારીએ છીએ એને શું બોલવામાં આવે બરાબર. તો જે સપાટી વિચારીએ છીએ આપણે તો સપાટીને બોલવામાં આવે ગાઉસિયન પૃષ્ઠ. સપાટી જે છે એને બોલવામાં આવે ગાઉસિયન પૃષ્ઠ. ઠીક છે. તો એ ગાઉસિયન પૃષ્ઠ વડે જે ઘેરાતો વિદ્યુતભાર છે એ આવ્યો છે બરાબર. તો હંમેશા આ વિદ્યુતભાર આપણે લઈએ છીએ એ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર હશે. સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર બરાબર. હવે આનો ઉપયોગ શું છે? આનો શું ઉપયોગ છે? પહેલી વસ્તુ એ કે આનો ઉપયોગ એ થશે કે આપણે કોઈ પણ સપાટી હશે કોઈ પણ આકાર કોઈ પણ પરિમાણ કોઈ પણ કદની સપાટી હશે તો એ સપાટી માટે આપણે આનો ઉપયોગ કરી શકશું. ગોળ હોય ચોરસ હોય લંબચોરસ હોય લંબગોળ હોય કે ગમે તેવી સપાટી હોય તો એના માટે આપણે આનો ઉપયોગ કરી શકશું. શું કરવા માટે? ધારો કે ફ્લક્સ આપણને ખબર છે અથવા તો વિદ્યુત ક્ષેત્ર ખબર છે અને સપાટીનું ક્ષેત્રફળ ખબર છે તો એની અંદર કેટલો વિદ્યુતભાર કે એ જે વિદ્યુત ક્ષેત્ર છે કેટલા વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થયું તો આપણે એ જાણી શકશું કે જે ફ્લક્સ છે એ કયા વિદ્યુતભારના કેટલા વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થાય છે આપણે એ જાણી શકશું બરાબર. તો આ હતું ગાઉસનો નિયમ. ફટાફટ ગાઉસનો નિયમ ઉતારો. શું છે? તારી દીધો
ના હોય તો પોઝ કરો, પછી ઉતારો. તો આ જે ગાઉસનો નિયમ છે, બરાબર છે, મેં આ રીતે સમજાવટની રીતે લખેલો છે. તો તમારે આખો લખવો ક્યાંથી? તો લાસ્ટ લેક્ચરની અંદર, લાસ્ટ વિડીયોની અંદર, વિડીયો નંબર 10, બરાબર, કે ચેપ્ટર નંબર 1 ના 10મા વિડીયોની નીચે લિંકની અંદર મેં શું કર્યું છે કે આખા ચેપ્ટરની પીડીએફ મૂકેલી છે. આગળના પણ વિડીયોઝની અંદર મેં ચેપ્ટરની અંદર પીડીએફ મૂકેલી છે, તો તમે એની અંદરથી પીડીએફ જોઈને તમે ઉતારી શકશો. હા, પણ એટલું ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ કે હું તમને પીડીએફ મોકલું છું, મારું લખાણ જે તમને મોકલું છું, એના કરતાં તમે અહીંયાથી સમજીને તમારી પોતાની નોટ્સ બનાવશો એ સૌથી ઉત્તમ છે, બરાબર. જેના કારણે તમને તમારું લખાણથી મેં શું સમજાવ્યું છે કે બીજા સાહેબે શું સમજાવ્યું છે એ સરળતાથી તમને સમજણ પડી જશે. ઠીક છે. તો ગાઉસના નિયમનું સમીકરણ હતું કે શું હતું? ગાઉસના નિયમનું સમીકરણ કે phi બરાબર q ભાગ્યા એપ્સિલોન 0, કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું જે વિદ્યુત ફ્લક્સ છે, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ છે, એ બંધ સપાટી જે છે એના વડે ઘેરાતો વિદ્યુત બળ, અને બીજું કોણ? તો એપ્સિલોન 0 શૂન્યાવકાશી પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય, બરાબર. તો હવે આપણે ગાઉસના નિયમના ઉપયોગો જોઈએ કે ગાઉસનો નિયમ જે છે એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, बराबर. तो ध्यान से देखो इस गाउस के बच्चे को, ध्यान से देखो इस गाउस दादा को. तो गाउस दादा क्या करेंगे? उसका उपयोग बताएंगे. ठीक है, तो देख लो बच्चे, देख लो, मदारी का खेल है. ये जमुरा है, जमुरा देखो. तो सतत विद्युत भार वितरित થયેલ કોણ? સતત વિદ્યુત ભાર વિતરિત થયેલ એક અતિ લાંબો સુવાહક તાર છે, એક અતિ લાંબો સુરેખ તાર છે. થયેલ અતિ લાંબા સુરેખ વાહક તાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ગાઉસના નિયમનો ઉપયોગ કરી મેળવો. નિયમનો ઉપયોગ કરીને મેળવો. યાદ હોય તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર સતત અને કોઈ પણ સુરેખ તાર હતો કે પૃષ્ઠ હતું કે ઘન પદાર્થ હતો એનું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવ્યું હતું? E બરાબર, ચલો તાર માટે જોઈએ તો E બરાબર શું આવ્યું હતું? શું આવ્યું હતું ભાઈ? તાર માટે સૂત્ર હતું કઈ કે લેમ્ડા બાય r ક્યુબ, r સદિશ સંકલનની અંદર dl. આવું સૂત્ર હતું, બરાબર. dl નું સંકલન કર્યું તો શું જવાબ આવશે આપણો? dl નું સંકલન કરીએ તો શું જવાબ આવે? બરાબર. ચલો અહીંયા સદિશ હતો, સદિશ રૂપે આપણે મેળવ્યું હતું એટલા માટે, બરાબર. જ્યોતિષ રૂપે મેળવશું તો r², જ્યોતિષ રૂપે મેળવશું તો E બરાબર k લેમ્ડા બાય r² સંકલનની અંદર dl. ઠીક છે. પણ આપણે જાણવું છે કે આની અંદર વિદ્યુત ભાર આટલો છે, આપણને ખબર છે કે વિદ્યુત ભાર આટલો છે, એના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમનો ઉપયોગ કરે. તો તમે જોઈ લઈએ કે એક અતિ લાંબો સુરેખ વાહક તાર છે, બરાબર, કે આમ લાંબો છે આખો, આ બાજુ લાંબો છે, કાળો નાગ છે 10 ફૂટનો, બરાબર. ના, એવું નથી, તાર જ છે જેની ઉપર ધન વિદ્યુત ભાર એકત્રિત થયેલો છે, પણ કેવો છે? સતત. સતતનો મતલબ શું? કે આની રેખીય વિદ્યુત ભાર ઘનતા કોઈ પણ ટુકડો કાપો સરખી મળશે, બરાબર. કે લેમ્ડા બધી જગ્યાએ સરખો છે. તો આના કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે કે આ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવો છે તો આપણે શું કીધું કે ગાઉસિયન સપાટી વિચારવી પડે. ચલો આપણે નળાકાર ગાઉસિયન
તાર છે તો નળાકાર ગૌસિયન સપાટી વિચાર લઈએ કે ધારો કે L લંબાઈની કેટલી લંબાઈ કે L લંબાઈ અને R ત્રિજ્યા કે L લંબાઈ અને R ત્રિજ્યાનું એક નળાકાર ગૌસિયન પૃષ્ઠ વિચારો. લખવાનું શું પહેલી વસ્તુ કે આકૃતિમાં એક લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર દર્શાવેલો છે જેના આપણે શું શોધવું છે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તે માટે શું કર્યું આપણે L લંબાઈનું અને R ત્રિજ્યાનું એક ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું. હવે આ જે ગૌસિયન પૃષ્ઠ છે ક્યાં ગયું ગૌસિયન પૃષ્ઠ ચલો આપણી પાસે કંઈક છે તો વિચારો તમે કે હું આને આમ ગોળ ગોળ આને પાડી દઉં છું. ઓકે ચલો મેં આમ ગોળ ગોળ વાળ્યું તો આની કુલ કેટલી સિલિન્ડર કે નળાકારની કુલ કેટલી સપાટી બની? એક તો આરી વક્ર સપાટી, આને શું બોલશું આપણે વક્ર સપાટી બોલશું. બીજું આની કઈ સપાટી છે તો વર્તુળાકાર, એક આ સપાટી વર્તુળાકાર. તો કુલ કેટલી સપાટી છે કે આની પાસે કુલ કેટલી સપાટી છે 1 2 and 3 ત્રણ સપાટી છે બરાબર કે બે વર્તુળાકાર છે, બંને વર્તુળાકાર કેવી હશે સરખી હશે. ચલો હવે આનું આ વક્રાકાર જે સપાટી છે બરાબર કે વક્રાકાર સપાટી છે એનું જે ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે? આ રીતના બહારની દિશામાં બરાબર કે આ રીતે બહારની દિશામાં હશે બરાબર કે સપાટીને લંબ બહારની દિશામાં. જ્યારે આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં. તો આપણે બધાના ક્ષેત્રફળ સદિશ દોરીએ. ચલો ધારો કે આનું ક્ષેત્રફળ છે A1 તો એનું A1 આ દિશામાં, આનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં A2 અને આનો ક્ષેત્રફળ સદિશ ઉપરની દિશામાં A3. ઠીક છે. તો હવે આ જે તાર છે એ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના બહાર નીકળશે? કઈ રીતના બહાર નીકળશે? તો જે તાર છે તમે વિચારો કે આ રીતનો મારી પાસે તાર છે તો શું કરશે? આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે પહેલું તો, કારણ કે ધન વિદ્યુત ભાર છે એટલા માટે ધન ધન ધન. હવે જો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા જશે, જો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા જશે તો અહીંયા તો હજુ આ તો કેવો છે અતિ લાંબો સૂર્યવાહક તાર છે. તો અતિ લાંબો જે સૂર્યવાહક તાર છે એના કારણે અહીંયા એક ધન વિદ્યુત ભાર પાછો આવી જશે તો એ શું કરશે? આ બંને એકબીજાના વિદ્યુત ક્ષેત્ર નાબૂદ કરી દેશે જેના કારણે આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી. તો કઈ રીતના વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કે તારને લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. જે તાર છે એ હંમેશા લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કે એ લંબાઈની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે નહીં, કે લંબાઈની દિશામાં વિદ્યુત ક્ષેત્ર કોઈ દિવસે ઉત્પન્ન નહીં કરે. તારને લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તારને લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે આ રીતે. તો આપણી પાસે કુલ 3 સપાટી છે. 3 સપાટી છે તો 3 ફ્લક્સ બનશે. 3 સપાટી છે તો 3 ફ્લક્સ બનશે. તો ચલો પહેલું ફ્લક્સ જોઈએ. પહેલા તો બંને વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ કેટલું સરખું, તારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું સરખું બરાબર. તો વિચારો કે A1 અને A2 ક્ષેત્રફળ ધરાવતી સપાટી વડે સંકળાતું ફ્લક્સ ચલો કેટલો? ચલો A2 આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર ઉપર છે E, તો બંને વચ્ચે ખૂણો કેટલો? 90 નો. સેમ ટુ સેમ A1 આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર ઉપર છે તો બંને વચ્ચે ખૂણો કેટલો? 90 નો. તો વિચારો કે સૂત્ર શું થશે કે phi1 બરાબર A1 E cos 90 તો આનું ફ્લક્સ થઈ ગયું 0. સેમ ટુ સેમ A2 બરાબર A2 E cos 90 તો આનું પણ ફ્લક્સ થઈ ગયું 0. તો વધ્યું કોણ? હવે વધ્યું એક જ વસ્તુ, એક જ સપાટી વધી છે A3 સપાટી. હવે
હવે આ જે વક્રાકાર સપાટી છે તો વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તમે 10th ની અંદર ધોરણ 10 ની અંદર ભણી ગયા છો કે વક્રાકાર કે નળાકારની સપાટીનું ક્ષેત્રફળ, કઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 2πrl. વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 2πrl. ચલો તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે a3 બરાબર 2πrl. a3 બરાબર 2πrl. ઓકે, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 2πrl. હવે વક્ર સપાટી વડે ઘેરાતું ક્ષેત્રફળ, વક્ર સપાટી A3 વડે ઘેરાતું ફ્લક્સ, તો phi3 ગણીએ આપણે. therefore phi3 is equal to A3e, કેટલું? A3e cos 0 ડિગ્રી. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઉપર છે, ક્ષેત્રફળ સદિશ ઉપર છે A3, માટે બંને વચ્ચે ખૂણો કેટલો? 0 ડિગ્રીનો. તો આપણું થયું A3. ચલો A3 ની કિંમત કેટલી? તો 2πrl into e phi3. તો કુલ ફ્લક્સ કેટલું? ફ્લક્સ phi બરાબર phi1 plus phi2 plus phi3 બરાબર. તો કુલ ફ્લક્સ જોઈએ તો ત્રણનો સરવાળો કરો તો આપણો જવાબ આ જ આવશે. કારણ કે પેલા બંને તો 0 છે. 2πrl into e, કુલ ફ્લક્સ phi બરાબર આટલું. હવે આ જે તાર છે, આખો જે તાર છે એની ઉપર કયું વિદ્યુત ભાર છે? તો આ જે ગાઉસિયન સપાટી આપણે વિચારી તો ખાલી આટલા તારની અંદર કેટલો વિદ્યુત ભાર હશે? તો આટલા તારની અંદર વિદ્યુત ભાર હશે dq. આટલા તારની અંદર કેટલો વિદ્યુત ભાર ઘેરાય છે? તો dq વિદ્યુત ભાર ઘેરાય છે. તો હવે અને એની લંબાઈ કેટલી છે? એટલા જેમાં dq વિદ્યુત ભાર આપણે ધાર્યો તો એની લંબાઈ છે અહીંયા l. તો એની રેખીય વિદ્યુત ભાર ઘનતા શું હશે? લેમ્ડા બરાબર dq/l. તો એના ઉપરથી dq બરાબર શું થશે? dq બરાબર લેમ્ડા * l. બરાબર કે dq લેમ્ડા * l થશે. તો લેમ્ડા * l થયું તો આપણે ફ્લક્સનું ગાઉસ, ચલો ગાઉસનો નિયમનો ઉપયોગ કરીએ. ગાઉસના નિયમ પરથી ફ્લક્સ phi બરાબર q/ε0. તો આપણી પાસે dq છે, dq/ε0. ચલો ફ્લક્સ phi બરાબર dq/ε0. dq ની કિંમત કેટલી? લેમ્ડા * l/ε0. ચલો આ ફ્લક્સ સમીકરણ નંબર 2 આપેલું સમીકરણ નંબર 1 હતું. સમીકરણ નંબર 1 છે. સમીકરણ નંબર 1 છે. બરાબર. તો સમીકરણ નંબર 2, 1 અને 2 ને આપણે સરખાઈ દઈએ તો આપણો સૂત્ર શું હશે? લેમ્ડા l/ε0 બરાબર 2πrl into e. l કેન્સલ. ચલો 2πr નીચે આવવા દઈએ તો e બરાબર λ/2πr into ε0. હવે અહીંયા થોડું કે જેવું લાગે છે. કે બરાબર શું? તો k બરાબર 1/4πε0. એમાં નીચે 4 લાવવા છે તો અહીંયા હું 2 વડે ગુણું, 2 વડે ભાગું તો થઈ ગયા 4πε0. એને k કહેવાય તો આપણો જવાબ આવશે કે e બરાબર 2k લેમ્ડા, 2k લેમ્ડા/r. ઠીક છે. તો આ થયું કોનું સૂત્ર? કે સતત વિદ્યુત ભારી થયેલ અતિ લાંબુ સુરેખવાહક તાર હોય તો એના માટે ગાઉસના નિયમ ઉપરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું આપણે. ઠીક છે. પોઝ કરો, ફટાફટ લખી દો. ચલો પોઝ કરો, ફટાફટ લખી દો. હવે સેમ ટુ સેમ અતિ લાંબુ સુરેખવાહક તારની જગ્યાએ આપણે ખાલી પ્રશ્ન ચેન્જ કર્યો કે અતિ લાંબુ સુરેખવાહક તાર હતો એની જગ્યાએ અતિ લાંબુ સમતલ સપાટી લઈએ. બરાબર કે અતિ લાંબો સૂર્યવાહક તાર હતો એની જગ્યાએ શું લીધું? અતિ લાંબી સમતલ સપાટી. તો અતિ લાંબી જે સમતલ સપાટી છે એના માટે મારે શું કરવું છે? આનો આ જ ઉપયોગ કરીને, ગાઉસના નિયમનો ઉપયોગ કરીને પાછું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. લખી દીધું સાહેબ, અમે લખી દીધું. ઉભા નથી રહેતા તો ભાઈ પોઝ કરો, પાઉઝ કરો. PAUS પાઉઝ. કે બચ્ચે ચોંટાડી દો,
વિડિયો ચોંટાડો અને લખો. જો હું લખાવા રહીશ તો વિડિયો કેટલો લાંબો બનશે તમે વિચારો ભાઈ. ઠીક છે, તો હવે શું કર્યું આપણે કે અતિ લાંબુ એક સમતલ વિચાર્યું કે જેની ઉપર ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો એ શું કરશે કે બહારની દિશામાં આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને આ બાજુ આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. બરાબર કે આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા શું કરશે કે જે સમતલ છે એની આ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન, કારણ કે અહીંયા ઘણો બધો વિદ્યુત ભાર એકત્રિત થયેલો છે તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર કરશે, બીજો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર કરશે. હું ઉપર નહીં કરે સાહેબ, ઉપર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન નહીં કરે આ બાજુ નહીં કરે. કેમ? કારણ કે અહીંયા વિદ્યુત ભાર છે, એની જોડે ધન વિદ્યુત ભાર, એની જોડે ધન વિદ્યુત, એની જોડે ધન વિદ્યુત ભાર, તો ઘણા બધા ધન વિદ્યુત ભાર છે જેના કારણે એ આ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે નહીં, ખાલી માત્ર બે દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો હવે અહીંયા સાહેબ ગૌસિયન પૃષ્ઠ કેવી રીતે વિચારવું? તો અડધું આ બાજુ અને અડધું પાછળની બાજુ વિચારીએ આપણે. બરાબર કે અડધું આ બાજુ અને અડધું પાછળની બાજુ ગૌસિયન પૃષ્ઠ વિચારીએ. ચલો આપણે ગૌસિયન પૃષ્ઠ વિચારી લીધું, જેના કારણે આપણને શું મળ્યું કે L લંબાઈનું અને R ત્રિજ્યાનું એક ગૌસિયન પૃષ્ઠ વિચારો. તેની લંબાઈ કેટલી ભાઈ? L લંબાઈ અને ત્રિજ્યા કેટલી છે? તો R ત્રિજ્યા. હમણાં જ કીધું ગૌસિયન પૃષ્ઠ જે વિચાર્યું આપણે નળાકાર, તો એની કુલ કેટલી સપાટી? એની કુલ કેટલી સપાટી બનશે? તો એની કુલ 3 સપાટી બનશે, બે વર્તુળાકાર અને એક વક્રાકાર. બે વર્તુળાકાર સપાટી છે, આપણે એનું નામ આપ્યું હતું A1. ચલો આને નામ આપ્યું હતું આ બાજુ A1, આ બાજુ A2 અને ઉપરની બાજુ A3. બરાબર, ત્રણ સદિશ રૂપે આપણે દર્શાવીએ. તો બે જે વર્તુળાકાર સપાટી છે, વર્તુળાકાર સપાટી A1 અને A2 વડે સંકળાતું ફ્લક્સ કેટલું? A1 અને A2 વડે સંકળાતું ફ્લક્સ કેટલું? ચલો અહીંયા દેખીએ. બરાબર, ચલો અહીંયા દેખીએ કે આ સપાટી છે. આનો ક્ષેત્ર, આ બાજુનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? તો આ બાજુ. આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? આ બાજુ. બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર, આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ ઉત્પન્ન થાય? આ બાજુ. આ બાજુથી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ ઉત્પન્ન થાય? તો આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો? 0. સેમ ટુ સેમ આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, ક્ષેત્રફળ સદિશ આ બાજુ, તો આ બાજુ પણ કેટલો? 0 અંશનો ખૂણો. તો A1 અને A2 વડે સંકળાતું ફ્લક્સ વચ્ચે ખૂણો કેટલો? 0 અંશનો ખૂણો, એટલે કે cos 0 બરાબર 1. એટલે અહીંયા ફ્લક્સ સંકળાશે, પણ અહીંયા બે ફ્લક્સ સરખા હશે. કેમ? A1 અને A2 નું ફ્લક્સ સરખું છે. કેમ? because A1 અને A2 ની કિંમત સરખી છે, બંને વર્તુળાકાર છે. બંને વર્તુળાકાર છે તો વર્તુળાકારનું ક્ષેત્રફળ કેટલું? A બરાબર પાઈ r સ્ક્વેર. બરાબર, તો A બરાબર પાઈ r સ્ક્વેર, તો A1 બરાબર A2 બરાબર પાઈ r સ્ક્વેર. માટે ફ્લક્સ પણ સરખું થવું જોઈએ. તો E into A1 કરો કે A2 કરો cos 0 બરાબર E into પાઈ r સ્ક્વેર. સાહેબ 2 પાઈ r સ્ક્વેર ના, અલા 2 પાઈ r સ્ક્વેર ના આવે, એ તો સરવાળો કરશું પછી આવશે 2 પાઈ r સ્ક્વેર. બરાબર, હવે વક્રાકાર સપાટીની વાત કરીએ. વક્રાકાર સપાટી A3 વડે સંકળાતું ફ્લક્સ. બરાબર, તો વક્રાકાર સપાટી A3 વડે સંકળાતું ફ્લક્સ. હવે A3 વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r. પણ વિચારો કે જો વક્રાકાર સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? આ રીતના આવશે, પણ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે આપણું? આ દિશે. આ રીતે છે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ આ રીતના છે. બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, બંને વચ્ચે ખૂણો કેટલાનો ભાઈ?
90 ડિગ્રીનો. તો બને છે 90 ડિગ્રીનો ખૂણો છે તો ફ્લક્સ phi3 E3 cos 90. cos 90 ની કિંમત કેટલી? 0 માટે ફ્લક્સ 0. તો કુલ ફ્લક્સ phi બરાબર phi1 phi2 phi3 બરાબર phi1 phi2 phi3 બરાબર into pi r square plus 0 2 into pi r square. ચલો સમીકરણ નંબર એકડો સમીકરણ નંબર 1. હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરો. ગાઉસના નિયમ પરથી તો ગાઉસના નિયમ પરથી ફ્લક્સ phi બરાબર q by epsilon 0. હવે આ શું છે? આ q કયો તો q છે. આ રહ્યો જે q છે એ આ ગાઉસિયન પૃષ્ઠ જે વિચાર્યું એના વડે ઘેરાતું વિદ્યુત ભાર છે. તો આટલો જે વિદ્યુત ભાર છે, ખાલી આટલો જ વિદ્યુત ભાર આપણે જોવાનો છે. તો આ તો એક સપાટી બની સાહેબ. તો સપાટી માટે તો સિગ્મા આવે. સિગ્મા બરાબર q by epsilon 0. ચલો અહીંયા વિદ્યુત ભાર dq છે તો dq by epsilon 0. then dq બરાબર શું? સિગ્મા into epsilon 0. અરે વાહ. તો અહીંયા આપણે મૂકીએ કે dq બરાબર તો dq ની જગ્યાએ સિગ્મા બાય એપ્સિલોન 0 આવશે? ના સાહેબ, એપ્સિલોન 0 ક્યાંથી આવે? એ આવે હવે આ કેટલો એરિયા છે વિચારો. આ કેટલો એરિયા છે? વર્તુળ જેટલો. આ કેટલો એરિયા છે? કેટલો ક્ષેત્રફળ છે? વર્તુળ જેટલું. પાઈ r સ્ક્વેર સિગ્મા બાય પાઈ r સ્ક્વેર. તો અહીંયા મૂકી દઉં સિગ્મા બાય પાઈ r. એટલે સિગ્મા બાય પાઈ r સ્ક્વેર ના આવે. એ ગયો ઉપર. સિગ્મા ઇન્ટુ a એટલે સિગ્મા ઇન્ટુ પાઈ r સ્ક્વેર આવે. સાહેબ ભૂલી જવાય છે? ના ભૂલાય. પાઈ r સ્ક્વેર બાય એપ્સિલોન 0. ચલો બંને આ સમીકરણ નંબર બગડો. એક પહેલું ફ્લક્સ, બીજું ફ્લક્સ. બંને ફ્લક્સ કેવા છે? સરખા છે. બંને ફ્લક્સ સરખા છે તો સરખાઈ દો. ચલો સાહેબ તમે કહો છો તો સરખાઈ દઈએ. 2 પાઈ e into r સ્ક્વેર બરાબર સિગ્મા into પાઈ r સ્ક્વેર બાય એપ્સિલોન 0. પાઈ r સ્ક્વેર કેન્સલ. બે ગયા ભાગાકારમાં માટે e બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ઓહો, હવે ખબર પડી કે સમતલ હોય, કયું હોય? સમતલ હોય તો એનું કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે? સમતલની અંદર જો સતત વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો એ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને જો તાર હોય તો તાર હશે તો કેટલો? 2k લેમ્ડા બાય r. 2k લેમ્ડા બાય r અથવા તો લેમ્ડા બાય 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r. ખબર પડી? જોઈ લો ફટાફટ. શું કરવાનું? ચોંટાડો. તમારી સ્ક્રીનને ચોંટાડો. આર્યું ફટાફટ નોંધો. નોંધી લીધું? સાહેબ થોડી ઉતાવળ કરો. મને ભૂખ લાગી છે. મને ખાવા જવું છે. નહીં જવા દઉં. બેચો હજુ ભણવાનું છે. अरे भरने का है क्या? नहीं तेरा का. चला बच्चों इधर देखो. ये हटा ક્યાંનું? સાહેબ તમે સમતલ શીખવાડ્યું, તાર શીખવાડ્યો, કવચ ના ગોળ ના શીખવાડ્યું. હવે આપણે ગોળ જોઈએ. ચલો તાણે કે સતત વિદ્યુત ભારિત પાતળું ગોલીય કવચ છે. એની અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્ર શોધો. બરાબર? પણ કોનો ઉપયોગ કરીને? તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીને શોધવાનું છે. બરાબર? એ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને શોધો સાહેબ. સાહેબ શોધશે, છોકરાઓ જોશે ને ભણશે. મારા વાલા ચીકુડા જુઓ શું કીધું કે પાતળું ગોળીય કવચ છે. એટલે એક જાતનું માટલું છે. માટલું આખું ગોળ છે, મોઢા વગરનું.
બરાબર, એટલે કે ફૂટબોલ છે તો ફૂટબોલ છે એ કેવો છે, ફૂટબોલ કેવો છે તો ફૂટબોલ વાહક છે, એનો મતલબ કે પતરાનો સાહેબ બનાવેલો છે, તો પતરાનો ફૂટબોલ બનાવેલો છે જેની ત્રિજ્યા છે કેપિટલ આર, પતરાનો ફૂટબોલ જેની ત્રિજ્યા છે કેપિટલ આર. હવે એની ઉપર હું થોડો વિદ્યુતભાર નાખી દઉં, થોડો વિદ્યુતભાર નાખી દઉં છું, એની ઉપર નાખી દઉં તો વિદ્યુતભાર ક્યાં જશે, તો વિદ્યુતભાર છે આખી સપાટી ઉપર વહેંચાઈ જશે, સરખો ડિસ્ટ્રીબ્યુટ થશે કે આખી સપાટી ઉપર વિદ્યુતભાર વહેંચાયો, તો આખી સપાટી ઉપર વિદ્યુતભાર ધારો કે Q છે, આપણે માની લીધું કે આખી સપાટી ઉપર વિદ્યુતભાર આવી ગયો Q, તો વિદ્યુતભાર Q આવી ગયો તો શું કીધું અહીંયા પહેલા કે અંદર, કે આની અંદર ધારો કે આની અંદર આટલે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે સ્મોલ r અંતરે, જ્યાં r is less than r છે, ના સાહેબ r તો મોટો છે તો r is greater than r છે. ઓકે ચલો, તો આના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો શું કરીએ કે જે સ્મોલ r અંતરે હું એક ગાઉસિયન પૃષ્ઠ વિચાર લઉં. અલા ગાઉસ કાકા બહુ હેરાન કરે છે, ગાઉસ કાકા બહુ હેરાન કરે છે, જે ગાઉસ કાકા છે એ જ તમને આગળ મદદ કરશે, કારણ કે આગળ એક ચેપ્ટર આવે છે ભાઈ ચુંબકીય ક્ષેત્ર. સાહેબ વિદ્યુત ક્ષેત્ર તો ભણાવીએ ચલો બકા. તો આજે આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારી, ચાલો તમે વિચારો કે કવચ છે, કવચ દડી છે, દડો ફૂટબોલ છે, એની ઉપરની વિદ્યુતભારની ચાલો અંદર શું છે, ખાલી હવા, એકલી હવા, એકલી હવા અંદર ભરેલી છે, તો અંદર હવા ભરે તો હવાની અંદર તો વિદ્યુતભાર હશે નહીં, વિદ્યુતભાર ક્યાં હશે તો સપાટી ઉપર હશે. તો સાહેબ તમે અંદર જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું ગોળીય, અંદર પણ એક દડા જેવું જ ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું છે કે ગોળીય ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું તો એના દ્વારા કેટલું ફ્લક્સ સંકળાતું હશે, કેટલું ફ્લક્સ સંકળાતું હશે. અંદર તો કોઈ વિદ્યુતભાર છે, અંદર વિદ્યુતભાર કેટલો છે ભાઈ 0, કે અંદર તો કોઈ વિદ્યુતભાર જ નથી, તો આપણે કહી દઈએ કે ગાઉસ કે ફ્લક્સ phi બરાબર q ભાગ્યા એપ્સિલોન 0, બરાબર, કે ઘેરા તો વિદ્યુતભાર કેટલો 0, અલ્યા ઘેરા તો વિદ્યુતભાર 0 થઈ ગયો. હવે જે ગાઉસિયન પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ છે, બહારની દિશામાં, ચલો ક્ષેત્રફળ સદિશ બહારની દિશામાં, આ જે છે એ પણ બહારની દિશામાં શું કરશે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. યાદ કરો શું કીધું તું કે કોઈ પણ શું કોણ, તો કોઈ પણ પૃષ્ઠ છે બંધ પૃષ્ઠ એ બહારની દિશામાં જ હંમેશા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, ચલો બંને વચ્ચેનો ખૂણો જોઈએ આપણે, તો બંને વચ્ચેનો ખૂણો 0 છે, 0 એટલે ફ્લક્સ જોઈએ, ફ્લક્સ phi બરાબર Ea cos 0, તો એનું ક્ષેત્રફળ કેટલું, આજે અંદર ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું સ્મોલ r ત્રિજ્યા, એનું ક્ષેત્રફળ કેટલું સાહેબ પાઈ r સ્ક્વેર. અરે આ પાઈ r સ્ક્વેર ના થાય, 4 પાઈ r સ્ક્વેર થાય ભાઈ, ગોળો છે હાલ તો કીધું હું તમને મળી. અને અહીંયા 1 તો E બરાબર 4 પાઈ r સ્ક્વેર. ચલો આ બંને આને સરખાઈએ આપણે તો શું થાય, E 4 પાઈ r સ્ક્વેર બરાબર 0, 4 પાઈ r સ્ક્વેર 0 ના ભાગાકારમાં ગયા, E બરાબર 0. હા હવે ખબર પડી કે બંધ પૃષ્ઠ હોય કેવું પડે, કવચ જેવું, કે બંધ કવચ જેવું પૃષ્ઠ હોય, વિદ્યુતભાર એની ઉપર ઘણો બધો મૂકેલો હોય તો પણ અંદર તો વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે, 0 મળે છે ભાઈ. તો આવું હોય તો આવી એક બંધ સપાટી છે, એક આપણી પાસે લોખંડની પેટી છે, એની ઉપર હું વિદ્યુતભાર મૂકી દઉં ઘણો બધો, ચલો ઘણો બધો મેં વિદ્યુતભાર પર મૂકી દીધો, તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું, એટલે પાછું 0 જ થાય ભાઈ. બંધ પૃષ્ઠની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું 0, બંધ પૃષ્ઠની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું 0. હવે એની બહારની વાત કરીએ કે બહારની વાત કરીએ તો આ મેં વિચાર્યું શું, r ત્રિજ્યાનું કવચ, એની ઉપર વિદ્યુતભાર કેટલો છે q. તો સાહેબ તમે કીધું કે સરખું વિતરિત થાય, તો સરખું વિતરિત થતું હોય તો એનો સિગ્મા હશે ને
પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, હા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે ભાઈ આની, કે એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી થશે? વિચારો, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર q ભાગ્યા a, તો આનો એરિયા કેટલો, આનું ક્ષેત્રફળ કેટલું થશે? કે આનું ક્ષેત્રફળ થશે સાહેબ q ભાગ્યા 4 પાઈ r સ્ક્વેર. અલ્યા આનું ક્ષેત્રફળ તો આટલું થઈ ગયું, q ભાગ્યા 4 પાઈ r સ્ક્વેર. તો આનું ક્ષેત્રફળ આટલું થયું. તો આપણે કશું મૂકવું પડશે, આપણે જોવું પડશે. ચલો તમે જોઈએ કે પહેલું તો હું અહીંયા બહાર એક ગાઉસિયન પૃષ્ઠ વિચારું, બહારની બાજુ શોધવાનું છે ને, તો બહાર મેં એક સ્મોલ r ત્રિજ્યા, પણ અહીંયા સ્મોલ r ભરેલું, પણ એ આ કેપિટલ R કરતા મોટું છે, એ કેપિટલ R નાનું છે સ્મોલ r ત્રિજ્યા કરતા. કે બહાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો, એની ત્રિજ્યા કેવી છે? તો મોટી છે. તો મારે આનું, ચલો આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર કેટલો વિદ્યુતભાર છે? એની અંદર તો આખે આખું કવચ આવી ગયું. તો આખે આખું કવચ આવી ગયું, કવચની ઉપર કેટલો વિદ્યુતભાર છે? q. તો એનો મતલબ કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર પણ સાહેબ q જ હોવો જોઈએ. ચલો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર q લઈએ આપણે, તો એના વડે સંકળાતો ફ્લક્સ કેટલું? ફ્લક્સ phi બરાબર q ભાગ્યા એપ્સિલોન 0. તો સાહેબ q કેટલું? તો q અહીંયાથી જોઈએ કે સિગ્મા બરાબર q ભાગ્યા 4 પાઈ r સ્ક્વેર. તો q બરાબર શું થશે? સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર ભાગ્યા એપ્સિલોન 0. ચલો સાહેબ એ તો ખબર પડી, પણ આનું ક્ષેત્રફળ સદિશ બહારની દિશામાં, આનું વિદ્યુત ક્ષેત્ર પણ બહારની દિશામાં, બંને વચ્ચે ખૂણો 0. તો આ જે ગાઉસિયન સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું? તેનું ક્ષેત્રફળ 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. એનું ક્ષેત્રફળ કેટલું છે? 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. ચલો તો એનું ફ્લક્સ વિચારીએ કે ફ્લક્સ phi બરાબર Ea cos થીટા. બંને વચ્ચે ખૂણો કેટલો છે? 0 ડિગ્રી. તો બંને વચ્ચે ખૂણો 0 ડિગ્રી છે, તો Ea cos 0 ડિગ્રી. તો Ea cos આવશે, Ea જ આવશે ખાલી. cos 0 ની કિંમત સાહેબ 1 થાય, તો 1 મૂકી દઈએ. હવે a ની કિંમત કેટલી? કે આ ગાઉસિયન પૃષ્ઠ છે એની ક્ષેત્રફળ કેટલું? 4 પાઈ r સ્ક્વેર. તો E * 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. ચલો I ફ્લક્સ છે અને I ફ્લક્સ છે, બંને ફ્લક્સને સરખાઈએ આપણે. E * 4 પાઈ r સ્ક્વેર બરાબર u અને એક આ રહ્યું સિગ્મા * 4 પાઈ કેપિટલ R. અહીંયા કેપિટલ R સ્ક્વેર આવે કારણ કે આ કેપિટલ R છે, તો અહીંયા કેપિટલ R સ્ક્વેર મૂકશું. કેપિટલ R સ્ક્વેર ભાગ્યા એપ્સિલોન 0. 4 પાઈ કેન્સલ. જવાબ આવે આપણો E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 * r સ્ક્વેર બાય r સ્ક્વેર. જેમાં કઈ કિંમત નક્કી છે? જેમાં આટલી કિંમત નક્કી છે, જેમાં આટલી કિંમત નક્કી છે, તેનો મતલબ કે E ચલે છે 1/r સ્ક્વેર. સાહેબ આ તો આવ્યું તું આપણે. વિદ્યુત ક્ષેત્ર કોની ઉપર આધાર રાખે? તો વિદ્યુત ક્ષેત્ર એ વ્યસ્ત વર્ગના પ્રમાણમાં છે. કોના? તો અંતરના વ્યસ્ત વર્ગના પ્રમાણમાં છે. એ તો છે જ, બરાબર. તો આ તો પાર્ટ 1 કોનો? ગાઉસના નિયમ અને એના ઉપયોગો. હવે નેક્સ્ટ ગાઉસના નિયમ અને એના ઉપયોગોના પાર્ટ 2 ની અંદર આપણે એના એક્ઝામ્પલ્સ જોઈશું. ઠીક છે, ચલો બાય.